તો મિત્રો ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે આપણે યુટ્યુબમાંથી કોઈ પણ સોંગને ડાઉનલોડ કરવું હોય તો તે કેવી રીતે કરી શકાય. તો મિત્રો જો તમારે પણ આ વસ્તુ શીખવી હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને આગળ સુધી બતાવીશ કે યુટ્યુબ દ્વારા કોઈ પણ સોંગને આપણે મોબાઈલ કે ડેસ્કટોપ પીસીમાં ડાઉનલોડ કરવું હોય તો તેના માટે આપણે શું કરવું, તેની સરળ રીત કઈ છે તે હું તમને આજે જણાવીશ. તો સૌથી પહેલાં તમારે યુટ્યુબ ખોલી લેવાનું છે તમારા પીસીની અંદર. અહીંયાથી હું મારું યુટ્યુબ ઓપન કરી રહ્યો છું. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા સોંગ આપણને મળી રહેવાના છે. આપણે જે પણ સોંગ ડાઉનલોડ કરવું હોય તો તે આપણે અહીંયાથી સર્ચ કરી લઈશું. જેમ કે સમજો કે મારે અત્યારે આ સોંગને ડાઉનલોડ કરવું છે. આ સોંગ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. મારે આ સોંગને જો મારા પીસીની અંદર ડાઉનલોડ કરવું હોય તો સૌથી પહેલાં મારે આ સોંગની લિંક કોપી કરવી પડશે. ત્યારબાદ મારે મારા પીસીની અંદર બીજી ટેબ ઓપન કરવાની છે. અહીંયાથી ટેબ ઓપન થઈ જશે આપણી બીજી. અહીંયા આપણે લખીશું કે યુટ્યુબ MP3 સોંગ ડાઉનલોડર. આટલું આપણે લખીને યુટ્યુબમાં સર્ચ કરીશું તો આપણને ઘણી બધી વેબસાઇટ જોવા મળશે. જેમ કે આ બધી સાઇટ છે તેમાંથી આપણે યુટ્યુબના કોઈ પણ સોંગને ડાઉનલોડ કરી શકીએ છીએ. તો અત્યાર માટે હું હાલ Y2Mat જે વેબસાઇટ છે તેના પરથી સોંગ ડાઉનલોડ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. અત્યારે જોઈએ છે કે Y2Mat નામની જે વેબસાઇટ છે તેમાં આપણી લિંક જે આપણે કોપી કરી છે તેને અહીંયા પેસ્ટ કરીશું. તો મિત્રો જણાવી દઉં કે આપણે સોંગની લિંક આપણે બીજી વખત કેવી રીતે કોપી કરવાની. તો આપણું આ યુટ્યુબ છે. યુટ્યુબની અંદર આપણે શેર બટન પર ક્લિક કરીશું. મોબાઈલની અંદર પણ તમે જો શેર બટન પર ક્લિક કરશો તો તમને આવો ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમે આ જે લિંક છે તેને અહીંયા કોપી લખેલું છે ત્યાંથી કોપી કરી દેવાની છે. તો મિત્રો એ કોપી કર્યા બાદ આપણે આપણી ટેબની અંદર આવી જવાનું છે જે આપણે નવી વિન્ડો ખોલી હતી યુટ્યુબ સોંગ ડાઉનલોડ કરવા માટે, એટલે કે Y2Mat. તો અહીંયા આપણે જે લિંક કોપી કરી છે તેને અહીંયા પેસ્ટ કરી દઈશું. ત્યારબાદ અહીંયાથી કન્વર્ટ પર મારીશું તો તે જે સોંગ છે તે કન્વર્ટ થઈ જશે અને તે ડાઉનલોડ કરવાની લિંક અહીંયા આપણને મળી જશે. તો અત્યારે પ્રોસેસ થઈ રહ્યું છે મિત્રો. તો અહીંયા પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા ડાઉનલોડનો ઓપ્શન પણ આવી ગયો છે. તો અહીંયા આપણે ડાઉનલોડ પર ક્લિક કરીશું. એ ડાઉનલોડ પર ક્લિક કરતા જ તમે જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડની અંદર આપણને સોંગ ડાઉનલોડ થઈ ગયેલું મળી ગયેલું છે. તો મિત્રો આ રીતે આપણે ડાઉનલોડ કરેલા સોંગને ફોલ્ડરમાં ઓપન કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ડાઉનલોડની અંદર આ સોંગ આવી ગયું છે.